જય ઠાકર, જય ગૌ માતા. ગૌચરણ ખાલી કરાવવાનો મુદ્દો તો બહુ સિરિયસ લાગે છે. મને ખ્યાલ નહોતો કે એટલું બધું જરૂરી છે અને ઘણા લોકોએ રિક્વેસ્ટ કરી કે આ ગૌચરણ ખાલી કરાવી દે, પણ હું વિદેશમાં રહું છું એટલે મને બહુ કાયદાની ખબર નથી ભારતમાં આપણે શું સિસ્ટમ છે, બરાબર. એટલે મારા હિસાબે આપણે ગૌચરણ તો જે લોકો ગાયું પાળે અને જે લોકો ગાયું લે, બરાબર, એ લોકોને પોતાની જવાબદારી હોય કે પોતાના ખેતરમાં ચરાવવાની હોય, પોતાને ઘાસચારો એની પૂરો પાડવાનો હોય, કેમ કે એની કમાણી દૂધ ઘી વેચીને આપણે કરવાની હોય. એટલે અહીંયા તો એવો છે નિયમ. એટલે મને ખબર નથી કે આપણે ઇન્ડિયામાં શું સિસ્ટમ છે અને શું કાયદા છે. એટલે તમે મને થોડુંક જણાવો એના વિશે કે આપણે શું ત્યાં કાયદા છે, કેવી રીતે હોય, કે આપણે ગાયું વેચાતી લીધી હોય તો સરકારને એનું આપણું પૂરું પાડવાનું હોય કે એમાં શું સિસ્ટમ હોય, મને થોડુંક સમજાવો તો મને ખ્યાલ આવે. આ વિદેશમાં રહી વર્ષોથી એટલે બહુ ખબર ન હોય કે આપણે ત્યાં શું સિસ્ટમ છે એમ, બરાબર. એટલે મારા હિસાબે તો સરકારી જમીન હોય તો સરકારને જે મજા આવે એ ત્યાં ડેવલપમેન્ટ નવા પ્રોજેક્ટ આવતા હોય, શહેર મોટું થતું હોય તો એ લોકો એ જમીનનો ઉપયોગ એની રીતે કરી શકે, બરાબર. પણ મને ખબર નહોતી કે ગૌચરણ એ લોકોને ફરજિયાત આપણને દેવું જ પડે. એટલે મારે એના વિશે નવા વિડીયા બનાવવા છે, પણ મને ખબર નથી. એટલે મને થોડુંક જણાવો ને કમેન્ટમાં કે શું કાયદા છે, આપણે આપણી રીતે કઈ રીતે ગૌચરણની માંગણી કરવાની હોય ને એનો શું ઉપયોગ હોય, તો એના વિશે હું થોડાક વિડીયા બનાવું ને વળી આપણું કોઈ સાંભળે તો આપણું કામ થઈ જાય એમ. મારો કહેવાનો મુદ્દો એ છે, સમજા તમે? તો રાહ જોઈશ કે આ વિડીયોમાં તમારો કેવો રિસ્પોન્સ આવે છે એમ. ને ઓલા ટાબરિયાઓ જે નાના નાના ગાળ્યું આપે છે, જેને મારી જેમ કેડે પેન્ટાઈ નથી રહેતું, બરાબર, અને જેના બાપાએ આખી જિંદગી દેશી પોટલિયું બાટલિયું પીજ્યું હોય, બરાબર. એટલે તમે તમારી પર્સનાલિટી જોઈને આમ કઈ સિરિયસ ન લાગે, તમે ધમકી આપો તો, બરાબર. તો થોડુંક હટ્ટા કઈક જવાનું હોય, આમ દૂધ ઘી ખાધું હોય ગાયુંનું ઓરિજિનલ, બરોબર, ઈ લોકો કઈક ધમકી આપે તો એ શોભે. પણ આ ઓલા બધા લુયાવ મારી જેવા હોય ને ઈ લોકો કમેન્ટોમાં ગાળ્યું આપે તો એનું કઈ આમ સિરિયસ નથી, મજા નથી આવતી, બરોબર. એટલે મારે એને હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે રહેવા દો ને બાપા, તમારથી નહીં ભેગું થાય.